જય ગૌ માતા. હવે ઘણા બધાનો મેસેજ મને એવો આવ્યો હતો કે ભાઈ ગાયને છે ને વિયાણા પછી આરહો ભરાય છે, તો એના માટેનો કંઈક ઈલાજ કહો ને, તો એના માટેનું ઘરેલું ઉપચાર લઈને આવ્યો છું. તમારે કરવાનું શું છે, કુંવારપાઠું લેવાનું છે, સરસવનું તેલ લેવાનું, સરસવના તેલમાં 5 લસણની કળી શેકવાની છે અને એમાં 1 ચમચી હળદર નાખવાની છે. શેકીને પછી નીચે ઉતારીને એમાં તમે જે કુંવારપાઠું લીધું હોય ને, ઇંગ્લિશમાં એલોવેરા કહેવાય, એ કુંવારપાઠાનો રસ કાઢી અને એ રસ એમાં નાખવાનો છે. નાખશો એટલે એ બધું જામી જાય. પછી એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે અને પછી એને હલાવવાનું છે, મિક્સ કરી અને ગાનું જે વરાહ છે ને, એ વરાહમાં એને સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ એનો લેપ કરવાનો છે. તમે 7 થી 8 દિવસ આ લેપ કરશો એટલે ગમે એવો ગાને આરહો ભરાણો હોય છે એ આરહો ઉતરી જાય, વાર લાગશે. અને જ્યારે ગાને તમે આ લેપ લગાડો ને એ પહેલાં એને હતપ પાણીથી આરહાને છે ને પહેલાં માલિશ કરવાનું છે, કે આરહાને લીધે જે હોજો આવ્યો હોજો ઉતરે, અને ત્યાર પછી તમારે આ લેપ કરવાનો છે. અને આવી અવનવી માહિતી મેળવવા માગતો તો મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો. અને ઘણા બધાય ગૌપ્રેમીઓ એવા હોય છે કે જે લોકોને ખબર નથી હોતી કે ભાઈ આરહો માટે મારે શું કરવું. તો બધાય ગૌપ્રેમીઓને આ વિડીયો શેર કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.